નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। ભારત ભાગ્ય વિધાતા આ નામ કોનું? વર્તમાન ફેસબુક યા જનરેશનને પૂછો એટલે તરત કહેશે કે આ નામ તો સરદાર સાહેબનું। આ નામ ઉદ્ભવ્યું ક્યાંથી? દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ આ નામ નથી આપ્યું। આ નામ આપવામાં આવ્યું હતું વડોદરામાં। દર્શક મિત્રો, ભારત ભાગ્ય વિધાતા નામનું એક નાટક ખૂબ જાણીતા નાટ્યકાર અવિનાશ કપ્તાને લખ્યું હતું ગુજરાતીમાં। અવિનાશ કપ્તાન ભલે મહારાષ્ટ્રીયન હતા, ગુજરાતી પર એમની અદ્ભુત પકડ હતી। દિગ્દર્શન કર્યું હતું પ્રભાકર દાભાડે અને સરદાર સાહેબનો અવિસ્મરણીય અભિનય કર્યો હતો રાકેશ મોદીએ અને વૈભવ સોની બન્યા હતા ગાંધીજી। દર્શક મિત્રો, આજકાલ વોટ્સએપ યા તમને સમજાવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં વોટ્સએપ ચેનલો પર તો તમને અભ્યાસક્રમમાં એક સિલેબસમાં ઉમેરી દેવામાં આવ્યો છે એક પાઠ કે સરદાર સાહેબને ગાંધી અપમાનિત કર્યા હતા અને એમને અન્યાય કર્યો હતો। દર્શક મિત્રો, આ વાત અર્ધ સત્ય છે। જ્યારે વડાપ્રધાન બનાવવાની વાત આવી ત્યારે 100% ગાંધીજીએ જવાહરલાલ નહેરુની ફેવર કરી હશે, સરદાર સાહેબની ફેવર નહોતી કરી। એના અનેક કારણો હતા। કારણો તમે ડીપમાં જઈને જુઓ તો એમાં દેખાશે કે સરદાર સાહેબ અને ગાંધીજી લગભગ સમકક્ષ સમવયસ્ક હતા, બહુ લાંબો ફેર નહોતો। સરદાર સાહેબ પણ વૃદ્ધ હતા જ્યારે જવાહરલાલ યુવા હતા। બીજું કે સરદાર સાહેબને કોલનની એટલે કે આંતરડાની બીમારી હતી। આ સત્ય માત્ર ગાંધીજી જાણતા હતા। અને દર્શક મિત્રો, શરૂઆતના દિવસોમાં અસ્થિરતા સર્જાય તો શું થાય? અને તેથી કદાચ એમણે સરદાર સાહેબને કહ્યું હશે કે સરદાર નહેરુને પ્રધાનમંત્રી બનવા દો। દર્શક મિત્રો, આ વાતનો જિક્ર 2012માં જેના 5 થી 6 શો થયા એવા મૂવિંગ સ્ટેજવાળા ભારત ભાગ્ય વિધાતા ડ્રામામાં બખૂબી એક ડ્રીમ સિક્વન્સમાં બતાવવામાં આવ્યું છે। સરદાર સાહેબ પણ જ્યારે સ્વર્ગે સિધાવે છે ત્યારે મળે છે મોક ગાંધીને અને પૂછે છે કે બાપુ, મને એક વાતની સમજણ નથી પડતી કે તમે મને જ કેમ કહ્યું કે તારે વડાપ્રધાન નથી બનવાનું? દર્શક મિત્રો, આ ડ્રીમ સિક્વન્સમાં આ રહસ્ય છુપાયેલું છે। અમે રાકેશભાઈને રિક્વેસ્ટ કરી તો આ સિક્વન્સ અમને મળી છે। દર્શક મિત્રો, અનેકને નહીં ગમે, અંધભક્તોને તો નહીં જ ગમે, પરંતુ આ જ વાસ્તવિકતા છે। નિહાળો, ભારત ભાગ્ય વિધાતા જે ભજવાયું હતું વડોદરામાં સૌ પ્રથમ, જેના માત્ર 5-6 શો થયા, કોઈએ પ્રમોશન ના કર્યું, બાકી એક અદ્ભુત નાટક હતું। હિન્દુસ્તાનના પાર્ટીશન એટલે કે ભાગલાની વાસ્તવિકતા રજૂ કરતું અદ્ભુત નાટક, જેમાં સરદાર સાહેબની ભૂમિકા રાકેશ મોદી જે બખૂબી ભજવી હતી, દર્શક મિત્રો કાબિલે દાદ છે। પ્રસ્તુત છે ભારત ભાગ્ય વિધાતાની એ ક્લિપ, એ ડ્રીમ સિક્વન્સ, જેમાં સ્વર્ગે સિધાવ્યા બાદ સરદાર સાહેબ બાપુને પૂછે છે અને શું જવાબ આપે છે બાપુ। પણ મેં ક્યારેય કોઈને જવાબ આપ્યો નથી। એ તમને ક્યારેય આ સવાલ નથી વલ્લભભાઈ, તમે મારા નાના ભાઈ જેવા, જ્યારે જવાહરલાલ ઉંમરના હિસાબે પણ પુત્રવત હતા। પટેલનો દીકરો એક પણ હરફ ઉચ્ચાર્યા વગર મોટા ભાઈનું કહ્યું માનશે એ હું જાણતો હતો। જ્યારે પુત્ર માટે માની શકાય નહીં, છતાં પેઢી તો પુત્ર થકી જ આગળ વધે, ભાઈ થકી નહીં। તમે સાંભળો છો ને, જવાહરલાલ ચમકદાર છે, ઉત્સાહી છે, છતાં થોડા ઉતાવળા અને અસહિષ્ણુ પણ ખરા। મને એમ પણ લાગતું કે એમને વધારે નારાજ કરું તો એકી ઝાટકે સંબંધો તોડીને અલગ થઈ જશે, પોતાનો અલગ ચોકો રચી તમારી સામે મુશ્કેલી ઊભી કરશે। ત્યારે હું તમને આગ્રહ કરું
તો બીજો ક્રમ તમે સહેલાઈથી સ્વીકારી લેશો એ હું જાણતો હતો. મારા આ વિચારો સાચા હતા એમ હવે મને પણ થાય છે. તમે મુસ્લિમ વિરોધી નતા. મુસ્લિમોમાં એની છાપ હતી, જ્યારે જવાહરલાલનો એમને ઓછો વિરોધ હતો. ગમે તે ભોગે દેશને તમારા બંનેના સહયોગની જરૂર હતી. એમાં ભોગ આપવાનું તમારા નસીબે આવ્યું. અનેક અડચણો કડવા આપવાનો ભળી નહીં તમે હું મરતા પહેલા મને આપણું વચન નિભાવ્યું. વલ્લભભાઈ, જવાહરલાલને તમે સાચવી લીધા. તે જોઈ આજે મારી આંખો આંસુથી છલકાય છે. મારા નાના ભાઈ માટે હું ગર્વની લાગણી અનુભવું છું. રોકો, તમારા આંસુને રોકો બાપુ. મારા મનમાં નથી કોઈ કિંતુ કે ક્લેશની લાગણી. એક વાત સમજી લો, વ્યવહાર નક્કર અને શિસ્તપ્રિય વ્યક્તિઓ હંમેશા ઓછી લોકપ્રિયતા પામે છે, જ્યારે ઉતાવળી, ઉત્સાહી, અશક્ય પણ સુંદર સપના બતાવનારી વ્યક્તિઓ તરત જ મોહી લે છે. જવાહરલાલ મોહક છે, તમે રક્ષક છો. જવાહરલાલ જો આટલા સંવેદનશીલ ન હોય તો દેશની પ્રજાની આંખો સુંદર સપના ન જોઈ શકી. જ્યારે તમે વધારે પડતા સંવેદનશીલ હોય તો અખંડ ભારત નામનું રાષ્ટ્ર ક્યારેય અસ્તિત્વમાં ન આવ્યું હોત. બસ કરો બાપુજી, બસ કરો. નહીં તો વખાણેલી ખીચડી દાંતે ઓળખશે. તમારી ઈચ્છા વિરુદ્ધ હું ઘણી વાર વર્ત્યો છું, એ ભૂલતા નહીં. પણ આજે એક વાત કબૂલ કરું છું. તમને મળતા પહેલા હું એક સામાન્ય પથ્થર હતો. તમારો શિષ્ય બન્યા પછી ત્યાગમાં કેટલું મહાન સુખ રહેલું છે એ મને સમજાયું. લોકો ભલે મને લોખંડી પુરુષ કહે, પરંતુ ગાંધીજી નામના પરસનો સ્પર્શ પામીને હું સુવર્ણ પુરુષ થઈ ગયો છું. તમારો આજનો ભાગ્યશાળી સેનાપતિ આપના અલૌકિક ઋણનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરે છે. આજે મારા મનનો વસવસો દૂર થયો, મારા મનને શાંતિ પ્રાપ્ત થઈ.